हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 18वां अध्याय श्लोक नंबर 24। मुक्तसंगो नहं वादी मुक्तसंगो नहं वादी धृत्युत्साहसमन्वितः सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते रागी कर्मफलप्रेप्सुः लुब्धो हिंसात्मकः शुचिः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः। ભગવાને સાત્વિક કરતા કોને કહેવાય એ આપણને દર્શાવ્યું. હવે ભગવાન આપણને રાજસિક કરતા કેવો હોય. સાત્વિક કરતા જે કરતા છે એના કરતા આ રાજસિક છે કેવો છે, વિપરીત છે. મુક્ત સંગહ અનહમવાદી. તો રાજસિક કરતા કેવો છે, રાગી રાગ કરનારો છે, આસક્તિ કરનારો છે. એને કોઈ વિશેષ પ્રકારના કર્મફળ પ્રત્યે આસક્તિ નથી. આ કેવો છે, કર્મફલ પ્રેપ્સુઃ, વિશેષ કર્મફળ પ્રાપ્ત કરવાની ઈચ્છુક છે. પ્રેપ્સુઃ ઈચ્છુ, એને વિશેષ પ્રકારના કર્મફળની ઈચ્છા છે. લુબ્ધઃ પરદ્રવ્યેષુ સંજાત તૃષ્ણઃ. લુબ્ધના બે અર્થ શંકરાચાર્ય. પહેલું શું છે, બીજાના દ્રવ્ય પર, બીજાના ધન સંપત્તિ પર જેની દ્રષ્ટિ છે. પરદ્રવ્યેષુ સંજાત તૃષ્ણઃ, અન્યના ધન સંપત્તિ પર આપણી દ્રષ્ટિ હોય. ધન છે, સંપત્તિ છે, પુત્ર છે, પુત્રી છે, પત્ની છે, ઘર છે. જે આજકાલ જે ચાલી રહ્યું, લોકોની જમીન પચાવી પાડવી, ખોટા કાગળિયા બતાવીને પેલા બધી જમીન પચાવી પાડે. હવે ખોટી સહી કરાવી દે, કોઈનું ઘર પચાવી પાડે. આ વર્ષો સુધી ભાડે રહ્યા હોય, પછી પેલું ખાલી કરવા તૈયાર જ નથી. લુબ્ધ આવી તો આપણી આસપાસ આ બધા લોકો છે જ, એવું નથી કોઈ નથી. હવે કેટલાય લોકો હોય, કોઈનું ઘર, કોઈની જમીન, કોઈની સંપત્તિ પડાવી લેવા. એટલું જ નહીં, તીર્થાદ સ્વદ્રવ્ય પરિત્યાગી, સ્વદ્રવ્ય અપરિત્યાગી. તીર્થાદી ત્યાં જાય, યાત્રા કરે, તીર્થયાત્રા કરે, તો ત્યાં પણ એ ત્યાગ કરવા તૈયાર જ નથી. સદ્રવ્ય એટલે બીજાના પર જ ચાલતો હોય.
કોઈ એનું ટ્રેનનું ભાડું ભરે, કોઈ એના રૂમનું ભાડું ભરે, કોઈ એના ભોજનનું ભાડું ભરે. પોતાના ખર્ચે જ જવાનું છે. ત્યાં જઈને પણ શું છે? દાન કરવાનું છે. આ સમજો. અપરિત્યાગી તીર્થાટન કરીએ પણ ત્યાં પણ પેલો ત્યાગ દાન કરવા તૈયાર જ નથી. અસમજ. ગ્રહસ્થને આશ્રમમાં ભોજન લેવાનો કોઈ પ્રકારે પણ હક છે જ નહીં. પણ મફતમાં જ શોધતા હોઈએ આપણે. શંકરાચાર્યજી કહે છે ત્યારે આવું જ હતું, એવું નથી અત્યારે થાય. ત્યારે પણ આ શંકરાચાર્યજી વખતે પણ આવું જ હતું. લોકો મફતનું શોધતા જ હોય. પોતાના દ્રવ્યનો ત્યાગ કરવા તૈયાર જ નહીં. સ્વદ્રવ્ય અપરિત્યાગી. તીર્થ છે, યજ્ઞ છે, માત્ર તીર્થ આદવ એટલે બધું જ આવી જાય. બોલો, કોઈને ત્યાં લગ્ન પ્રસંગમાં જાય ખરો, બોલો 101 રૂપિયાનો કવર લખાવ્યા જાવ છે. આપણી વૃત્તિ છે કરતા, એટલે આવી વૃત્તિ છે એની. કોઈ પણ પ્રસંગમાં યજ્ઞમાં ગયા હોય તો આપણે દાન કરવાનું છે. સ્વ દ્રવ્ય પરિત્યાગ છે તે. પણ આ કોણ છે? અપરિત્યાગી. અસમ લુબ્ધ એને કહેવાય. લુબ્ધ એટલે લોભી, આપણી દેશી ભાષા. કંજૂસ. બીજાના દ્રવ્ય પ્રત્યે એને લોભ છે અને પોતાના દ્રવ્યને વાપરવા એ તૈયાર જ નથી. કંજૂસ છે. લુબ્ધ એટલે બંને જ આવી જાય, લોભી અને કંજૂસ જ આવી જાય. લુબ્ધ હિંસાત્મક પરપીડા સ્વભાવ. પોતાના ભોગ માટે એ કોઈની પણ હિંસા કરવા તૈયાર છે. મને ભોગ મળવો જોઈએ એના માટે મારે કોઈની હિંસા કરવી પડે એ કોઈ ખચકાટ જ નથી એને. કેમ? કર્મ ફલ પ્રેક્ષુ. એને મને કર્મફળ પ્રાપ્ત થવું જોઈએ, એને માટે મારે હિંસા કરવી પડે તો એ કરવા તૈયાર છે. તમે જુઓ મોટા મોટા પ્રસંગોમાં ભોજન વખતે તમે જુઓ લોકો જે રીતે તૂટી પડે, ધક્કા ધક્કી કરે, કોઈને પાડી નાખે. હિંસાત્મક. ભોગની એટલી બધી પ્રધાનતા છે. તમે જુઓ ને બધા પ્રસંગોમાં, યજ્ઞ હોય, ભાગવત કથા હોય, લગ્ન પ્રસંગ હોય, જાણે અઠવાડિયાથી જાણે ભૂખો હોય ને એવી રીતે તૂટી પડે. અશુચિ. કોઈ પ્રકારની પવિત્રતા જીવનમાં નથી. બાહ્ય પણ નથી. બાહ્યાંતર શૌચ વર્જિત. બાહ્ય પણ એને તમે જુઓ ને, એનું ઘર જુઓ, એના વસ્ત્ર જુઓ, કોઈ પ્રકારની સ્વચ્છતા નથી. બાહ્ય સ્વચ્છતા નથી, આંતરિક પવિત્રતા નથી. બંને જ નથી. જવાબ છે કોઈ પ્રકારની સ્વચ્છતા. સ્વચ્છતા તમે જુઓ ને, એના નખ જુઓ, એના પુસ્તકો જુઓ, એનું મંદિર જુઓ, એનું ઘર જુઓ. અશુચિ. લોકોને એવી આદત પડી ગઈ. જો ગંદકીમાં રહેવાની આપણને એક આદત પડી ગઈ. આપણી આજુબાજુ પેલા કાગળિયા પડેલા હોય, આંતરિક રીતે પણ એની ભાવનાઓમાં કોઈ પ્રકારની પવિત્રતા નથી. લોભ છે, આસક્તિ છે, હિંસા છે. આંતરિક પણ કોઈ શૌચ નથી, આંતરિક કોઈ પવિત્રતા નથી, બાહ્ય પણ કોઈ સ્વચ્છતા. જો અમને એક બહુ સરસ પ્રસંગ બની. ISI ઓફિસરો હોય, એની પરીક્ષા હોય, પછી એના ઇન્ટરવ્યુ હોય. એડમિશન યુનિવર્સિટીમાં તમે જાઓ તો ત્યાં પેલા ઇન્ટરવ્યુ લેવામાં આવે. તો એક બેન, એની પાસે જે સારામાં સારી સાડી હતી એ પહેરીને ગયા હતા. પેલો ઓફિસર આમ સૂટ બૂટ આમ પહેરીને આમ ફર્સ્ટ ક્લાસ,
એસી ઓફિસ છે, બોલા બેન કે એમને આંતરિક રીતે એમને આંતરિક રીતે કોઈ સંકોચ નથી કે મારું વસ્ત્ર સ્વચ્છ છે, પછી જે હોય એટલે પેલા લોકોની દ્રષ્ટિએ જોઈએ તો આ સાડી કેવી હતી? એક સામાન્ય સાડી. પેલા ઓફિસરો જે છે એ પેલા બેનને જોયા, એમાં પેલા એક બેન જે બેઠા હતા એમણે પેલી ટીકા કરી, નિંદા કરી. ઇન્ટરવ્યુ ચાલતો હતો, પ્રશ્નોત્તરી ચાલતી કે તમે આવા કપડા પહેરીને ઓફિસમાં આવશો? જો સમજો ભાઈ, અમારી ઓફિસમાં આવા કપડા નહીં ચાલે. હિંસા, જો આ વાણીની હિંસા છે. જો તમે એના કપડા સ્વચ્છ છે કે નહીં એ જુઓ તમે. એની પાસે જે છે પહેરીને આવે. બાહ્ય સ્વચ્છતા જોવાની છે. ભલે ને 100 રૂપિયાની સાડી પહેરીને આવી હોય કે 10,000ની સાડી પહેરીને, પણ પછી એ બેને જે જવાબ આપ્યા ને બધા, છેલ્લે ઇન્ટરવ્યુમાં બેને કીધું કે તમે મારી બાહ્ય સાડીથી તમે મને નક્કી કરશો કે મારી બુદ્ધિથી તમે નક્કી કરશો? મારું બૌદ્ધિક જે સામર્થ્ય જે છે મારી પાસે એ મહત્વનું છે કે મારી આ સાડી મહત્વની છે? વિચાર. એટલે જે પેલો મુખ્ય ત્યાં ઓફિસર બેઠો એ સમજી ગયો. તરત એમણે એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો. પેલા બેને ના પાડી દીધી. જાઓ સમજો કે તમે લોકોને કપડા જોઈને લોકોને તમે હલકા માનતા હોય એવી જગ્યાએ મારે કામ નથી કરવું. વસ્ત્ર ભલે ને તમારું 50 રૂપિયાનું, પણ એ સ્વચ્છ હોવું જોઈએ, અશુચિ. એટલે મેં આગળ કપડાના ઠેકાણા નહીં હોય, અશુચિ. અશુચિ એટલું જ નહીં, એને એ અસ્વચ્છતા નડતી નથી. જો આ વિચાર, એને અસ્વચ્છતા લાગે, અશુચિ. જ્યાં મોટે ભાગે મમ્મીઓને આ તકલીફ હોય, એને પુત્ર પુત્રી હોય ને, એના ઓરડામાં પેલું બધું મૂક્યું હોય ને તો, અને એમાંય ખાસ કરીને પરીક્ષા વખતે, પરીક્ષા ચાલતી હોય ને અથવા પરીક્ષા માટે વાંચવાનું હોય એ વખતે પેલો ઓરડો તમે જુઓ ને તો બધું પડ્યું હોય. પેલું લેપટોપ અહીંયા પડ્યું હોય, પુસ્તક અહીંયા પડ્યું હોય, પેન અહીંયા પડી હોય. પણ મમ્મી પેલી ગોઠવવા જાય. જાણ એની દ્રષ્ટિએ અશુચિ છે, બરાબર વ્યવસ્થિત ગોઠવાયું નથી, સ્વચ્છતા નથી. એટલે પેલો જયારે પુત્ર કે પુત્રી પેલા સ્કૂલેથી કોલેજથી આવે ને એટલે મમ્મીને એમ થાય જો મેં બધું વ્યવસ્થિત ગોઠવી દીધું, કપડા કબાટમાં ગોઠવી દીધા, ના લેપટોપમાં મૂકી દીધું, ના અહીંયા મૂકી દીધું, બધું ગોઠવી દીધું. આમ ચાદર સરખી કરી દીધી, બીજી ચાદર પાછળ. પેલા આવીને પછી જે કરે ને તોફાન, મમ્મી તું મારી વસ્તુ શું કામ પકડે છે? મમ્મીની દ્રષ્ટિએ કોને સ્વચ્છતા કહેવાય? અને બાળકોની દ્રષ્ટિએ કોને સ્વચ્છતા કહેવાય? મમ્મીની દ્રષ્ટિએ કોને વ્યવસ્થા કહેવાય? બાળકોની દ્રષ્ટિએ કોને વ્યવસ્થા કહેવાય? માપદંડ અલગ અલગ હોય, દરેકના માપદંડ અલગ અલગ છે. પણ એમાં પણ સર્વસામાન્ય રીતે સ્વચ્છતા હોવી જોઈએ. ઘણી વાર બાળકોના રૂમ એવો હોય કે તમે વાળવા જાવ તો વાળાઈને પોતું નહીં મરાય. અશુચિ. બાહ્ય આંતરિક કોઈ પ્રકારથી સ્વચ્છતા પવિત્રતા જેનામાં નથી. હિંસાત્મક અશુચિ. એટલું જ નહીં, હર્ષ શોકાન્વિત, હર્ષ અનિષ્ટ પ્રાપ્ત ઇષ્ટયો વિયોગે ચ શોક, ઇષ્ટ પ્રાપ્ત હર્ષ. ઇષ્ટ ઈચ્છની આપણે જે ઈચ્છીએ છીએ એવું કંઈક પ્રાપ્ત થઈ જાય તો પેલા મનમાં હર્ષનો ભાવ. અનિષ્ટ પ્રાપ્ત, આપણે જેવું ઈચ્છતા નથી એવું કંઈક આપણને પ્રાપ્ત થઈ જાય તો મનમાં શોક આવે.
અથવા તો ઈષ્ટ વિયોગે, આપણને જે નથી ગમતું એ પ્રાપ્ત થાય, અનિષ્ટ પ્રાપ્ત, અથવા તો ઈષ્ટ વિયોગે, આપણે જે ગમે છે એ છૂટી જાય. શોક તાભ્યામ હર્ષ શોકાભ્યામ અન્વિત સંયુક્ત. સ્વામીજી બહુ સરસ કહે, આ રાજસિક કરતા જે હોય ને, ક્યારેક એવો ખુશ હોય પછી ક્યારેક એવો આમ પડે જમીન પર. કોઈ મધ્ય અવસ્થા જ નથી એની. ક્યાં તો એકદમ ખુશ હોય ને ક્યાં તો એકદમ જ પડેલો હોય. આપણું રમકડું છે, યો એને કહેવાય, પણ ઊંચો નીચો થતો રહે. પોતાનું ધારેલું નહીં થાય, પછી જે ક્રોધ હિંસા હર્ષ શોકાન્વિત, જેનું અંતઃકરણ આ બધાથી ઘેરાયેલું છે. જો સમજો, અન્વિતાનો અર્થ શું થાય? આ બધાથી જ ઘેરાયેલું છે, એનું મનામાં જ ચાલતું ફરે. મને કેટલું પ્રાપ્ત થયું, લુબ્ધ જાવ છે. ભલે ને મારે હિંસા કરવી પડે, જૂઠું બોલવું પડે, કપટ કરવું પડે, હિંસા એટલે બધું જ આવી જાય. પોતાની ઈચ્છાની પ્રાપ્તિ કરવા માટે, પોતાને ઈચ્છનીય કર્મફળની પ્રાપ્તિ કરવા માટે એ હિંસા કરવા પણ તૈયાર છે. પછી એ શારીરિક હિંસા પણ હોઈ શકે, વાચિક હિંસા પણ હોય. આપણું ધારેલું નહીં થાય પછી જે આપણે બોલીએ ને, કે બહારનું તીર હોય ને એના કરતા આ વાણીનું જે તીર છે ને એનો ઘા વધારે પડે. મન ભાવે એમ બોલી કાઢવાનું. અસલ હિંસા કેટલાક લોકોને એવી આદત જ હોય, એનું ધારેલું નહીં થયું એટલે પછી ચાલુ થડ પડી જ જાય. પછી રિક્ષા વાળો હોય, દુકાન વાળો હોય, પેલો ફળ વાળો હોય, ગમે તે હોય, માતા હોય, પિતા હોય. આજકાલના તમે બાળકો જુઓ, આ જ હાલત છે. કર્તા રાજસ પ્રકીર્તિત કર્મણ સંપત્તિ વિપત્તિયો હર્ષ શોકો સ્યાતામ તાભ્યામ સંયુક્ત. કર્મથી આપણને સંપત્તિ એટલે કે આપણે જે ઈચ્છીએ છીએ એવું મળી શકે. કર્મથી વિપત્તિ, આપણાથી વિપરીત પ્રતિકૂળતા પણ આપણા જીવનમાં આવી શકે. પણ એ બંનેમાં એ સિદ્ધિ આગળ જોઈ ગઈ. મેં કહ્યું સાત્વિક કરતા કરતા વિપરીત છે. સાત્વિક કરતા કેવો છે? સિદ્ધ્ય સિદ્ધ્યોર નિર્વિકાર. આ કેવો છે? હર્ષ શોકાન્વિત. વિકારી છે એનું. નાની નાની વાતમાં ક્રોધ કરી, નાની નાની વાતમાં ઝઘડો કરી. ગુજરાતીમાં નીકળ્યું રાઈનો પર્વત બને. આપણે અલ્પનું ચિંતન કરીએ ને, એટલે અલ્પમાં રહીએ ને એટલે આપણને બધી સમસ્યાઓ એટલી મોટી લાગે. હંમેશા કહું, જે લોકોને જીવન પ્રત્યે ઘણી બધી ફરિયાદો હોય ને, જેને જીવનમાં અનેક પ્રકારના અભાવનો અનુભવ થતો હોય ને, ઘણું બધું આપણને આપ્યું છે, પણ જે આપ્યું છે ને એના પર આપણી દ્રષ્ટિ જ નથી જતી. દુઃખિત, હર્ષ શોક, સતત પેલા ઊંચા નીચા થતા જ રહીએ આપણે. જો એટલે હું હંમેશા કહેતી, અત્યારે કહું, તમને જો એવું લાગતું હોય ને કે તમે બહુ દુઃખી છો, તો થોડું કોઈ હોસ્પિટલમાં જઈ આવો. બાળકોની હોસ્પિટલ છે, આ હાડકાના ડોક્ટરની હોસ્પિટલ છે, ત્યાં જઈને જુઓ લોકોની કેવી અસહાયતા છે. કોઈનો પગ આમ છે, કોઈનો હાથ આમ છે. બાળકોને તમે જુઓ કેવા કેવા પ્રકારના રોગો. એ બાળકોના માતા પિતાને તમે જુઓ, કઈ નહીં કરી શકે. કેટલી અસહાયતામાં એ લોકો જીવે છે.
અથવા તો આદિવાસી વિસ્તારમાં તમે જાઓ ને ત્યાં 2 દિવસ રહો, તમને ખબર પડે કેવી પરિસ્થિતિમાં એ લોકો રહે છે. હું હંમેશા બધાને કહું કે બાળકોને તમે વાસ્તવિકતા બતાવો આ જગત. બધું હાઈફાઈ નહીં કરવાનું. આ જગતની વાસ્તવિકતા બતાવી પડે. અનાથ આશ્રમમાં લઈ જાઓ, ગરડાઘરમાં, વૃદ્ધાશ્રમમાં લઈ જાઓ, આદિવાસી વિસ્તારમાં લઈ જાઓ, હોસ્પિટલમાં લઈ જાઓ. એ લોકોને હસતે, એ લોકોનો જન્મ દિવસ હોય તો શું કરવું જોઈએ? લઈ જાઓ બાળકોને ત્યાં અને આપો બધા. આજે સાર્વજનિક બધી ચિકિત્સાલયો છે, ત્યાં જઈને તમે શું કરો? એટલે સામાન્ય રૂમ જે હોય ને ત્યાં જઈને એ લોકોને ફળફળાથી અપાવો બાળકો પાસે. કેમ? કારણ કે આપણે એક જીવનનું પાસું છે. જો સમજો, આપણે એક આપણા જગતની વાસ્તવિકતા છે. આપણે બાળકોને એટલા બધા વાસ્તવિકતાથી દૂર અને કાલ્પનિક જગતમાં રાખીએ છીએ. લઈ જાઓ એ લોકો. જુઓ વૃદ્ધાશ્રમમાં શું થઈ ગયું, જુઓ અનાથ આશ્રમમાં, અંધજન શાળામાં લઈ જાઓ. એ બાળકો રમે છે, એ લોકો ક્રિકેટ રમે. જો વિચાર, આંખ નથી પણ ઘણું બધું કરી શકે છે. બાળકોને લઈ જાઓ, બતાવો. આવું બધું અનુભવ નથી ને એટલે પછી પેલો હર્ષ શોકમાં જ પડેલો ને. અંગ્રેજીમાં કહે ટુ મચ પ્રોટેક્ટેડ ચાઇલ્ડ. અને એટલી બધી સગવડોમાં, એટલું બધું સુરક્ષિત સ્થાનમાં આપણે રાખીએ છીએ નહીં. એને આ જગતનો સામનો કરતા શીખવો, નહીં તો એ પછી આ જ રાજસિક કરતા બનીને બેસવાનું. અને એ જ નહીં, એની આજુબાજુના લોકોને એ દુઃખિત કરવાનું. જે માતા પિતાએ બાળકોને આ વાસ્તવિકતા જીવનની દર્શાવી નથી ને, એ બધા રાજસિક કરતા. બતાવો આ જીવનની વાસ્તવિકતા. પછી અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ હોય, ગમે તે હોય, આ સમજો. અંગ્રેજી બહુ સરસ કહેવાય. એવરીથિંગ ઇઝ નોટ પિંક એન્ડ પર્પલ. બધું જ બધું ગુલાબી નહીં. આપણે ગમે એવું જ હોય એવું જરૂરી નથી. પણ એમાં આપણે આટલા બધા સુખી દુઃખી થવાની જરૂર નથી. હર્ષ શોકાન્વિત કરતા આપણે આપણા બાળકને કેવું બને, આપણું અંતઃકરણ કેવું હોય. આગળ જોયું ને, સાત્વિક જે છે એ આપણે બનવાનું, સાત્વિક કરતા બનવાનું છે. આપણામાં જો રાજસિક કરતા છે તો એને છોડવાનો પ્રયત્ન કરીએ. આવો જો આપણા મનમાં ભાવ હોય તો એનો ત્યાગ કરવાની તૈયારી છે કે નહીં? આ બધા શ્લોકો જે છે એ આપણા પોતાના નિરીક્ષણ માટે છે. અંગ્રેજીમાં ઇન્ટ્રોસ્પેક્શન કહેવાય. ઇન્ટ્રોસ્પેક્શન એટલે કે આપણે જ આપણા પોતાનું નિરીક્ષણ, આત્મનિરીક્ષણ કરીએ કે આપણું જ્ઞાન સાત્વિક છે કે રાજસિક છે, આપણા કર્મ સાત્વિક છે કે રાજસિક છે, આપણે જે કરતા જે છે, આપણું જે કર્તૃત્વ સાત્વિક છે કે પછી રાજસિક છે. આ બધા શ્લોકો બીજા માટે નથી, આપણી અંદર જ જોવાનું છે. આપણે આ બધા શ્લોકો દ્વારા આપણને ભગવાન આત્મનિરીક્ષણ કરાવી રહ્યા છે. આપણામાં પણ જો આ રાજસિક કરતાના કોઈ ગુણ હોય તો એને છોડવાનો પ્રયત્ન કરીએ, એમાંથી ઉપર ઉઠવાનો પ્રયત્ન કરીએ. આપણે માત્ર અહીંયા કોઈ પીએચડી કરવા માટે નથી. કે તામસિક કરતા કોને કહેવાય? અયુક્ત પ્રાકૃત સ્તબ્ધ, અયુક્ત પ્રાકૃત સ્તબ્ધ, શઠો નૈષ્કૃતિ કોલસ, શઠો નૈષ્કૃતિ કોલસ, વિષાદી દીર્ઘ સૂત્રી ચ, વિષાદી દીર્ઘ સૂત્રી ચ, કર્તા તામસ ઉચ્યતે, કર્તા તામસ ઉચ્યતે. એટલા બધા લક્ષણો ભગવાન એ દર્શાવે છે. આ સમજો, તામસિક કરતા જે છે એના બધા લક્ષણો છે.
8 લક્ષણો ભગવાન દર્શાવે. અયુક્ત, અસમાહિત. એનું વ્યક્તિત્વમાં શું બોલવું, શું કરવું, શું ખાવું, ક્યારે ઉઠવું, કોઈ પ્રકારના જીવનમાં અસમાહિતા. એનું વ્યક્તિત્વ જ આવજો. એનું ચિત્તમાં કોઈ સમાધાન નથી, કોઈ નિશ્ચય નથી. હમણાં આ કરે ને હમણાં આમ કરે, હમણાં આમ બોલે આમ કરે. અસમાહિત, અયુક્ત. હમણાં કેવું ભાત ખાવ, પતિના રોટલી ખાવ, કોઈ નિશ્ચય નથી જીવનમાં, કોઈ ધ્યેય જીવનમાં નથી, વ્યક્તિત્વનું સમાહિત વ્યક્તિત્વ નથી. આપણે જોઈ ગયા આગળ, યુક્ત એટલે કોણ છે? જેના વર્તનમાં, વાણી અને વિચારમાં એકતાનતા હોય એને યુક્ત કહેવાય. પણ જેનામાં છે જ નહીં, કરે શું, બોલે શું, વિચારે શું, અને કરંટ બોલો છુપાવે. અરે પણ શું કામ છે છુપાવવાનું? તમારે બાપુજી અમને એવું કહેતા કે તમારે છુપાવવું પડે, એ જ પુરવાર કરે કે અયોગ્ય છે તો જ તમારે છુપાવવું પડે. જો યોગ્ય છે, ધર્મયુક્ત છે, શાસ્ત્રોક્ત છે તો છુપાવવાની શું જરૂર છે? તમે છુપાવો છો એ જ સિદ્ધ કરે કે અયોગ્ય છે. એનો વ્યક્તિત્વ, આપણે દેશી ભાષામાં, બહુ જ દેશી ભાષામાં કહું ને, એના વ્યક્તિત્વને કોઈ ઠેકાણા જ નહીં મળે. ક્યારે શું કરે ને ક્યારે શું બોલે ને ક્યાં જાય ને કોને મળે. અયુક્ત, પ્રાકૃત, અત્યંત અસંસ્કૃત બુદ્ધિ. કોઈ એને બુદ્ધિમાં કોઈ સંસ્કાર જ નથી, પ્રાકૃત છે, પ્રકૃતિને સમર્પિત. કોઈ પ્રકારના સંસ્કાર. બાલ સમહ, જો એટલા માટે આ 16 સંસ્કાર શાના માટે જરૂરી? બાળક અપ્રાકૃત છે, આપણે એને સંસ્કૃત કરવાનો છે. જો એને સંસ્કૃત નહીં કરીએ તો જો આ સમજો બરાબર, 3 શબ્દ છે, પ્રાકૃત, વિકૃત અને સંસ્કૃત. પ્રાકૃત એટલે કે બસ પ્રકૃતિ પ્રમાણે ચાલતો કરે, બાળક સમાન. પણ એ પ્રાકૃત જે છે, જો એને સંસ્કૃત કરવામાં નહીં આવે તો વિકૃત અવશ્ય થશે. જો આ સમજો બરાબર મારું વાત. જો પ્રાકૃત જે છે એ પ્રાકૃતને જો તમે સંસ્કૃત નહીં કરો તો વિકૃતિ અવશ્ય આવવાની છે, કે આ જગતનો નિયમ છે. વિકૃતિ આવતા વાર લાગતી જ નથી, પણ સંસ્કૃત કરવા માટે અનેક વર્ષો નીકળી જાય. જૂઠું બોલતા આપણને કોઈ વાર નહીં લાગે, પણ સત્ય બોલવું અને સત્ય બોલવામાં જ આપણે જીવન જીવવું અત્યંત કઠિન છે. ધર્મના સંસ્કાર છે કે નહીં? શાસ્ત્રના સંસ્કાર છે કે નહીં? અસંસ્કૃત, પ્રાકૃત છે. મન થયું ત્યારે ઉઠવાનું, મન થયું ખાઈ લેવાનું, કોઈ નિયમ નહીં. જો એટલે મેં ગઈકાલે કીધું, પેલા આશ્રમમાં આવ્યા પણ ત્યાં એવો નિયમથી જમવાનું આવે, વર્ગો ચાલે, મંદિર સમયસર બધું ચાલે. 5:30 વાગે એટલે પેલું મંદિર ખુલી જ ગયું હોય, પૂજા ચાલુ થઈ જ જાય. સમજો, બાળકોને પોતે પણ એક નિયમથી જો, એટલે આ જેટલા નિવૃત્ત લોકો છે એ લોકોના જીવનમાં કોઈ પ્રકારની સમય તાલિકા છે જ નહીં. તમે તમારા જીવનને એક સમય તાલિકા બનાવો, ટાઈમ ટેબલ બનાવો તમારા જીવનમાં. ધનની બાબતમાં આપણે બધા બહુ નિયમિત છીએ, નોકરી કરવાની બાબતમાં આપણે નિયમિત છે, વ્યવસાયની બાબતમાં આપણે બહુ નિયમિત છીએ.
પણ વ્યક્તિગત જીવનમાં આપણે કેવા છીએ? તમે તમારા જીવનને એક વ્યવસ્થિત જીવન બનાવો, પ્રાકૃત નહીં. એટલું જ સ્તબ્ધ. શંકરાચાર્યજી કહે છે સ્તબ્ધ એટલે કોણ છે? દંડવત નમતિ કસ્મૈચિત. લાકડીની જેમ ઊભો જ હોય, ક્યારેય કોઈને નમન કરવા તૈયાર, નમવા તૈયાર જ નથી. પોતાનો સિક્કો સાચો પૂર્વ કરવાનો કરે. શરીરથી જ કાથી નમન નહીં કરે એમ નહીં. પોતે ખોટા છે તો પોતે ખોટો હોવા છતાં પણ એ ક્યારેય નમવા તૈયાર નથી, સ્વીકારવા તૈયાર નથી. સ્તબ્ધ. માત્ર શારીરિક નહીં, માનસિક રીતે પણ લોકો આવા હોય, બૌદ્ધિક રીતે પણ છોડવા તૈયાર જ નહીં. તર્કમાંથી ઊંચો જ નહીં આવે. ભલે સામેવાળો ગમે એટલો તર્ક કરીને કહે છે કે આ યોગ્ય છે, પણ પોતાનો તર્ક એ છોડવા તૈયાર જ નહીં. સ્તબ્ધ. શારીરિક રીતે, માનસિક રીતે, ભાવનાત્મક રીતે, બૌદ્ધિક રીતે કોઈને એ નમવા તૈયાર નથી. સ્તબ્ધ. પોતાનો જ સિક્કો સાચો કરવા એ તૈયાર. હું હંમેશા કહું, એવું ક્યારેય, જો અર્જુનને એવું જ હતું, આ ગીતા અર્જુનને એમ જ હતું કે હું ધર્મની દ્રષ્ટિએ જે તર્ક કરી રહ્યો યોગ્ય જ છે, યુદ્ધ ન કરવું જોઈએ, એને માટે ભગવાનને એને જેટલા પણ તર્ક આપ્યા એને એમ જ હતું કે હું તો ધર્મશાસ્ત્ર પ્રમાણે જ બોલી રહ્યો છું. પણ જ્યારે ભગવાને એને કહ્યું ત્યારે એને ખબર પડી કે મારા ધર્મ બાબતનું જે જ્ઞાન છે એ જ્ઞાનમાં ક્યાંક ને ક્યાંક કઈ ખોટ છે. કઈક ગડબડ છે. જો સમજ, કારણ કે ધર્મ સાપેક્ષિક છે. જ્યારે ધર્મ સાપેક્ષિક છે તો પછી તમે કેવી રીતે નિશ્ચય કરી શકો કે આ જ યોગ્ય છે? એક દ્રષ્ટિએ યોગ્ય કહેવાય, બીજી દ્રષ્ટિએ અયોગ્ય પણ એ છે, પણ એ સ્વીકારવા તૈયાર જ નથી. સ્તબ્ધ. એણે નિશ્ચય કરી લીધો, એ પોતાનો નિશ્ચય કોઈ પણ પ્રકારે એ બદલવા જ તૈયાર. સ્તબ્ધ. જો વિચાર, નમતિ કસ્મૈચિત એટલું જ નહીં, શઠ માયાવી શક્તિ ગુહનકારી. માયાવી, કપટી છે. જો પોતાની શક્તિ, પોતાના સામર્થ્યને એ છુપાવીને રાખે, કોઈને કશી ખબર પડવા જ નહીં દે. પોતાનું ધન, પોતાનું સામર્થ્ય, પોતાનું જ્ઞાન, આ ઘણા બધાને એવી આદત હોય, છુપાવી રાખે. તો પેલું વ્યાકરણ ભણીએ, પાણીની વ્યાકરણ, એમાં એક પુસ્તકથી ચાલે નહીં, બીજા બધા પુસ્તકો આપણે રાખવા પડે, જેને કારણે આપણે એક એક સૂત્ર સમજી શકીએ. તો અમારી સાથે એક જણ હતો, એને એક સરસ મજાનું પુસ્તક મળ્યું, પણ એ કોઈને કહેવા જ તૈયાર નહીં, જો છુપાવી રાખે. શઠ. પોતાનું સામર્થ્ય, પોતાની શક્તિ આપણે છુપાવી રાખીએ, વાંધો નથી, આ સમજ. પણ જ્યારે જરૂર પડે ત્યારે પ્રગટ કરીએ. જો આપણી આસપાસ એવા લોકો હોય જ છે, આ સમજો. એ જ લોકો પછી આપણા પર એવો હુમલો કરે ને, આપણે ધારેલું નહીં કે આવું કંઈક થઈ શકે. એટલે ઘણી વાર આપણે એમ કહીએ ને, મને ખબર જ નહીં કે આવું કરી શકે. ત્યાં સમજ. શટ. આપણા બધાના જીવનમાં આ બધા અનુભવ થઈ જ ગયા હોય. શક્તિ ગુહનકારી નૈષ્કૃતિક પરિપરવૃત્તિ છેદન પર નૈષ્કૃતિક. બીજાની હિંસા કરવા એ તૈયાર જ હોય, શારીરિક રીતે, માનસિક રીતે.
સ્વામીજી કે એવું કોણ છે? જા સમજો. શઠ નૈષ્કૃતિક. ક્યારે આપણને સામે કપટ કરી જાય ને ક્યારે આપણને દગો કરી જાય ને આપણને ખબર જ નહીં પડે. ગુજરાતી દગાખોર એવું કહીએ આપણે. નૈષ્કૃતિક એટલે ક્રૂરતા. જાણતા પરવૃત્તિ છેદન પર. ક્યારે આપણે હિંસા કરી જાય ને ક્યારે આપણે નુકસાન પહોંચાડી જાય આપણને ખબર જ નહીં પડે. ઘણી વાર તો એવું થાય કે નુકસાન કરેલું આપણને ખબર જ નહીં કે આપણે નુકસાન કરી ગયું, પછી ખબર પડે કે આવું કરી ગયું. નૈષ્કૃતિક. બોલો બોલો બા બોલો. નૈષ્કૃતિક ક્રૂરતા છે. કોઈને પણ ક્યારે ઉતારી પાડે, કોઈને ક્યારે ખખડાવી નાખે. ફક્ત વાણીથી શરીરથી નહીં. જો સમજો, લોકોને પોતાની બુદ્ધિ પર પોતાના તર્ક પર એટલો બધો વિશ્વાસ હોય ને કે ક્યારે કોઈને કેવું અપમાન કરી નાખે ખબર જ નથી. પરવૃત્તિ છેદન. બીજાની વૃત્તિ, બીજાનું જ્ઞાન. બીજાની સંપત્તિ, બીજાનું ઘર. જો સમજો, આપણને ખબર જ નહીં પડવા દે. નૈષ્કૃતિક એટલે કે એવી રીતે છુપાઈને કરે આપણી સાથે. પૂરેપૂરું નુકસાન થઈ જાય ને પછી આપણને ખબર પડે. નૈષ્કૃતિક. જો આ બધા શબ્દો છે. અયુક્ત, પ્રાકૃત, સ્તબ્ધ, શઠ, નૈષ્કૃતિક, અલસ, અપ્રવૃત્તિશીલ, કર્તવ્યેષુ. ખબર છે કે અમારું કર્તવ્ય છે પણ એ કરવા તૈયાર નથી. પ્રવૃત્ત થતો જ નથી. જે કરવા યોગ્ય છે કરતો જ નથી. જે કરવા યોગ્ય નથી બધું જ કરે. ઘણા લોકો મેં ખુરશી પર બેઠા બેઠા આખા ઘરમાં કચકચ કરતો હોય, પોતે કઈ જ કરવા તૈયાર નથી. પણ બીજાના દોષ જોવું, બીજાને ખખડાવવું. આપણા સમાજમાં આવા લોકો હોય જ. પોતે કશું કરતા નહીં હોય પણ લોકોને દોષ બતાવવા રાજી હોય. લોકો કોને કેમ કાપવું ને કેને કેમ માપી નાખવું. બહારથી તો એટલું મીઠું બોલતા હોય ને, બહારથી એવો વ્યવહાર આમ શાંતિથી કરે, આપણને ખબર જ નહીં પડે શું કરી ગયા. અને નૈષ્કૃતિક કહે. બીજાને છુપાઈને નુકસાન જે પહોંચાડવું ને એ ક્રૂરતા નામ. શઠ નૈષ્કૃત. શઠ એટલે કે પોતાના સામર્થ્યને છુપાવવું. નૈષ્કૃતિક એટલે કે છુપાઈને બીજાને કેમ નુકસાન પહોંચાડવું. જેને આપણે મિત્ર માનતા હોય, જેને આપણે માનતા હોય કે આપ મને મદદ કરનારો છે, ખરેખર નુકસાન જ કરતો હોય. નૈષ્કૃતિક. અલસ, અપ્રવૃત્તિ. કોઈ પ્રવૃત્તિ કરવા જ તૈયાર નથી. પોતે કોઈ કર્તવ્ય પાલન નહીં કરે પણ લોકોએ શું કરવાનું એનું આખું ભાષણ આપી દે આપણને. જો એટલા માટે જ હું કહું, 3 અધ્યાય અત્યંત મહત્વનો. ભગવાન કોઈને કર્મમાંથી મુક્તિ આપતા જ નથી. કર્મ તો ભૌતિક રીતે તો બધાએ જ કર્મ કરવાના છે.
સાધક છે એને તો કર્મ કરવાના જ છે. સંસારી છે એને માટે પણ ભગવાન કારણ આવી તસ્ય કારણ દર્શાવે કેમ કર્મ કરવું જોઈએ. જ્ઞાની ભલે એને તસ્ય કાર્યમ ન વિદ્યતે, જ્ઞાનીને જ્ઞાનની દ્રષ્ટિએ અકર્તા અભોક્તા આત્માને જાણી લીધો છે એટલે એને માટે કોઈ કર્મ આવશ્યક નથી. છતાં પણ ભગવાન 4 કારણો આપીને કહે છે કે જ્ઞાનીએ પણ કર્મ કરવા જોઈએ. કેમ? પેલો અર્જુન ના પાડતો તો નયોત્સયથી ગોવિંદ. ભગવાન સ્વયં પોતાનું દૃષ્ટાંત આપે છે. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ. અર્જુન, આ 3 લોકમાં મને તો મારું કોઈ કર્તવ્ય છે જ નહીં. એટલું જ નહીં, નાન વાપ્તમ વાપ્તવ્ય, કોઈ વસ્તુ મારા માટે અપ્રાપ્ત છે જ નહીં. છતાં પણ શું છે? વર્તે વચ્ચે કર્મણી આવી છે. કર્તવ્ય કર્મ બધાના જ છે. કોઈ કર્તવ્ય કર્મથી મુક્ત નથી. પણ આ કોણ છે? આ તામસિક કરતા કેવો છે? કરવા તૈયાર છે. એને જે કહીએ ને એ નહીં કરે, કંઈક બીજું જ કરે. અલસઃ વિષાદી સર્વદા અવસન્ન સ્વભાવ. જો વારંવાર આ વસ્તુ તમને, આપણે દુઃખી થવાની એક આદત પડી ગઈ છે. વસ્તુ હોય તોય આપણે દુઃખી છે, નહીં હોય તોય દુઃખી જ છે. જો વિચાર, સંસારી એને જ કહેવાય જેને દુઃખી રહેવાની આદત પડી ગઈ. એને કોઈ પણ વાત તમે કરો ને છેવટે દુઃખમાં આવીને ખટપટમાં આવીને જ ઊભું રહી જાય. તમે એની સાથે ગમે એટલી વાતો કરો, ગમે એટલો આનંદનો પ્રયત્ન કરો, એ દુઃખી જ રહે. આશ્ચર્યની વાત તો એવી છે કે એને દુઃખી થવાના કારણ મળી પણ રહે. જો વિચારી જોજો, એને એવું કોઈક ને કોઈક કારણ મળી જાય કે દુઃખી રહે. વિષાદી, એ પોતે તો દુઃખી જ છે. જો સમજો, પેલો આજુબાજુ વાળા બધાને એ દુઃખી જ કરી જાય. અને ધારો કે આજુબાજુ વાળા દુઃખી નહીં થાય તો એ વધારે દુઃખી થાય. અમારા દુઃખને સમજતો નથી, અમારી સમસ્યાઓને સમજતો નથી. વિષાદી આને કે પોતે પણ દુઃખી, બીજાને દુઃખી જ કરતો. એમાં પેલો જોક એક બેન વિષાદી બેઠા, પેલા પડોશી કેમ શું કામ શું થયું, કંઈક થઈ ગયું કેમ આમ, ને મારું મોઢું જ આવું છે જરા. તમારા મુખ પર એ વિષાદ પ્રગટ થયા વગર રહે જ નહીં. આ સમજો, લોકોના મુખને જોઈને આપણને ખબર પડી જ જાય. વિષાદી, સર્વદા અવસન્ન સ્વભાવ. આપણી દેશી ભાષામાં કહે ને, એને બધે જ વાંકવું પડે. ભોજનમાં એને વાંકવું પડે, વસ્ત્રમાં વાંકવું પડે, ને વાત કરીએ એમાંય વાંકવું પડે, ક્યાંક લઈ જઈએ તોય વાંકવું પડે, નહીં લઈ જઈએ તોય વાંકવું પડે. દુઃખી થવાની આપણને આદત પડી ગઈ છે. જો આ સમજો, આ તામસિક કરતાના જે લક્ષણો ભગવાન દર્શાવે છે એમાંના કેટલાક આપણામાં છે. પ્રાકૃત, અયુક્ત. આપણું વ્યક્તિત્વ કેવું છે? યુક્ત છે, અયુક્ત. વિષાદી, જો વિચાર, એટલું જ નહીં, દીર્ઘ સૂત્રી. ધારો કે આળસ એટલે શું છે? પોતાના કર્તવ્ય કરવાનું પાલન કરતો જ નથી. ધારો કે પણ એ કર્મ કરે. જો આ સમજો, દીર્ઘ સૂત્રી કર્તવ્યાના દીર્ઘ પ્રસારણ યદ અદ્ય શ્વઃ વા કર્તવ્યમ તદ માસેન અપી ન કરોતિ. જે આજે કે આવતીકાલે કરવા યોગ્ય છે એ 1 મહિના પછી પણ એ નહીં કરે. જો સમજો, માસેન અપી ન કરોતિ. મહિનો થઈ જાય તો એનું કામ પૂરું થયું જ નહીં હોય. દીર્ઘ સૂત્રી, કોઈ કામ એ પૂરું કરે જ નહીં. ઘણા લોકોને બધું અધૂરું જ કરતા હોય. શંકરાચાર્ય કહે છે માસેન અપી ન કરોતિ.
એક મહિનો થઈ જાય તોય ઘણી વાર એવું થાય ને, આપણે કોઈકને કામ સોંપીએ, ભાઈ આટલું કરી દેજે ને, પેલો અઠવાડિયા પછી ફોન કરીને પૂછે ને, એટલે ભાઈ થઈ ગયું, અરે હું ભૂલી જ ગયો હતો. દીર્ઘ સૂત્રી કોઈ કામ પૂરું કરે જ નહીં. જો બાળકોમાં પણ આવું આવે, પેલું ભણવામાં શું કરે, પેલું પૂરું જ નહીં, એટલે ભાઈ આટલું પૂરું કરી દો, હા મમ્મી કરું. દીર્ઘ સૂત્રી ચકર્તા તામસઃ ઉચ્યતે. ભગવાન કહે છે આવા પ્રકારનો જે કર્તા જે છે એને તામસિક કર્તા કહેવામાં. એવં ભૂતઃ કર્તા સહ તામસઃ ઉચ્યતે. આ બધું આપણે આત્મનિરીક્ષણ કરવાનું કે આમાંનું કોઈક આપણામાં તો છે કે નહીં. મેં કીધું 8 લક્ષણો બતાવ્યા. અયુક્ત, પ્રાકૃત, સ્તબ્ધ, શટ, નૈષ્કૃતિ, આલસ, 6, વિષાદી, દીર્ઘ સૂત્રી 7 અને 8. થોડે ઘણે અંશે આપણામાં પણ આ પડેલું જ છે. આ સમજો, ક્યાંક આપણે આળસ કરતા હોય, ક્યાંક આપણે દુઃખી રહેતા હોય, ક્યાંક આપણે દીર્ઘસૂત્રી બની જાય, પેલું પૂરું નહીં કરીએ. જે કામ આપણે હાથમાં લઈએ એ પૂરું કરીએ. આપણે અધૂરું છોડી દેવાનું. થોડે ઘણે અંશે આપણે પણ આવા બની શકીએ. અને એટલે ભગવાન આપણને કહે છે કે આવું કંઈક આપણા વ્યક્તિત્વમાં હોય તો એનાથી છૂટવાનો આપણે શું કરીએ, પ્રયત્ન કરીએ. આમ ભગવાને જ્ઞાન, કર્મ અને કર્તા ત્રિધા ભવતી 3 પ્રકારના દર્શાવે. 3 પ્રકારના જ્ઞાન, 3 પ્રકારના કર્મ અને 3 પ્રકારના કર્તા ભગવાને આપણને દર્શાવે. જા સમજ. હવે ભગવાન આગળ કહે છે એટલું જ નહીં. 29 બુદ્ધિર્ભેદમ ધૃતેશ્ચૈવ બુદ્ધિર્ભેદમ ધૃતેશ્ચૈવ ગુણતસ્ત્રિવિધમ શૃણો ગુણતસ્ત્રિવિધમ શૃણો પ્રોચ્યમાનમ શેષેણ પૃથક્ત્વેન ધનંજય પૃથક્ત્વેન ધનંજય. અર્જુન એટલું જ ને, બુદ્ધેઃ ભેદમ ધૃતેઃ ચૈવ ગુણતઃ ત્રિવિધમ શૃણુ. ગુણતઃ ગુણને આધારે બુદ્ધિના અને ધૃતિના પણ 3 પ્રકારના ભેદ તું સાંભળ. કે પ્રોચ્યમાનમ અશેષેણ પૃથક્ત્વેન ધનંજય. કથ્યમાનમ અશેષેણ નિરવશેષતઃ યથાવત. અશેષેણ અર્જુન બહુ સ્પષ્ટ રીતે કોઈ કશું પણ બાકી રાખ્યા વગર 3 પ્રકારના બુદ્ધિના ભેદ હું તને કહીશ. સાત્વિક બુદ્ધિ કોને કહેવાય, રાજસિક બુદ્ધિ કોને કહેવાય, તામસિક બુદ્ધિ કોને કહેવાય, એ જ રીતે સાત્વિક ધૃતિ કોને કહેવાય. જો આપણે 16મા અધ્યાયમાં સમજો, દૈવી સંપત્તિમાં ધૃતિ જોઈ ગયા આપણે. ધૃતિ એટલે કે ગમે એટલું આ શારીરિક રીતે આપણે થાકી ગયા હોય પણ જે કામ આપણે હાથમાં લીધું છે એને પૂરું કરીને જ છોડીએ. અવસાદેશુ, જો ઘરમાં લગ્ન હોય, ઘરમાં પ્રસંગ હોય, પરીક્ષા હોય, કરીએ જ છે આપણે, આપણામાં છે જ આ ધૃતિ. ગમે એવા થાકી ગયા હોય તો પેલું કરવાનું એટલે કરવાનું. પણ પ્રાસંગિક રીતે આપણે થઈ આવા. હા, કથ્યમાનમ પ્રોચ્યમાનમ અશેષેણ નિરવશેષતઃ યથાવત પૃથક્ત્વેન. વિવેક પૃથક્ત્વેન એટલે કે વિવેક પૂર્વક તું અલગ અલગ આ સમજી લે. સાંભળ એટલે કે તું સમજી લે કે સાત્વિક બુદ્ધિ કોને કહેવાય, સાત્વિક ધૃતિ કોને કહેવાય. યોગ્ય રીતે વિવેક પૂર્વક તું આ સમજી લે. ધનંજય, હે ધનંજય,
શંકરાચાર્યજી આ ધનંજય શબ્દનો અર્થ દર્શાવે. દિગ્વિજય માનુષમ દૈવમ ચ પ્રભુતમ ધનમ અજય તેન અસૌ ધનંજય. દિગ્વિજય 12 વર્ષ જયારે વનમાં હતા અને 12 વર્ષ પછી 1 વર્ષનો અજ્ઞાતવાસ હતો. અજ્ઞાતવાસ પછી જયારે યુદ્ધનો નિશ્ચય થઈ ગયો ત્યારે અર્જુન આ દિગ્વિજય પર નીકળ્યો. કે 13 વર્ષ રહ્યા હતા જંગલમાં, એમની પાસે કશું જ નતું. જો દુર્યોધન સામે યુદ્ધ કરવું હોય તો સૈનિકોની જરૂર છે, સૈનિકો માટેની વ્યવસ્થા કરવાની જરૂર છે. દુર્યોધનની 11 અક્ષૌહિણી સેના હતી. અર્જુને, યુધિષ્ઠિર, ભીમ આ બધા મહેનત કરીને શું કર્યું? 7 અક્ષૌહિણી સેના બનાવી. એમાં અર્જુન શું કરતો હતો? ધનંજય હે માનુષમ દૈવમ ચ પ્રભુતમ ધનમ અજયત. માનુષ્ય ધન, મનુષ્ય અને દેવતાઓના અનેક પ્રકારના ધનની, અસ્ત્ર શસ્ત્રની એને પ્રાપ્તિ કરી. જે નાના નાના રાજાઓ હતા એના પર એને આક્રમણ કર્યું, હરાવ્યા. એકલે હાથે આ બધાને એને હરાવ્યા, પરાજિત કરીને એમને કહી દીધું, અમને કઈ જોઈએ નહીં, તમે અમારા પક્ષમાં લડો અને તમારી પાસે જેટલી સંપત્તિ તમારા કોઠારમાં છે, તમારી પાસે જેટલું ધન છે એ યુદ્ધ માટે અમને આપી દો. આમ મનુષ્યની જે સંપત્તિ છે, દૈવ સંપત્તિ જેને પ્રાપ્ત કરી છે એને ધનંજય કહેવાય. દૈવી સંપત્તિ એટલે આપણે 16મા અધ્યાયમાં જોઈએ. મનુષ્ય સંપત્તિ છે, ધન છે, રથ છે, અન્ન છે. યુદ્ધ કરવું હોય તો બધાની જ જરૂર પડે. સેવકોની જરૂર પડે, વાસણોની જરૂર પડે, રથની, ઘોડા, હાથી, અસ્ત્ર શસ્ત્ર. કેટલા બધા કારીગરોને કામે લગાવવા પડે, જે લોકો અનેક પ્રકારના બાણ બનાવે, તીર બનાવે, તલવાર બનાવે, આવી છે. પણ આ બધું કરવા માટે ધનની જરૂર પડે. એ દિગ્વિજય, આ યુદ્ધ માટે એને જે ધન પ્રાપ્ત કર્યું અને એટલા માટે તેનું નામ શું પડી ગયું? ધનંજય. તેન અસૌ ધનંજય અર્જુન. એને જ કારણે એને ધનંજય કહેવામાં. એટલે હાથે નાના નાના રાજ્યો હતા, બધાને પરાજિત કરી દીધા. બંદી કોઈને બનાવ્યા નહીં. એટલું જ કહી દીધું, તમારી પાસે જેટલું ધન છે, સંપત્તિ છે, તમારી પાસે કારીગરો છે, અમને જોઈએ, તમારો અમને સહયોગ જોઈએ. જાઓ, તમને બંદી બનાવવાનો કોઈ અર્થ નથી, તમારો સહયોગ અમને. અને એટલા માટે અર્જુનનું નામ પડી ગયું ધનંજય. આગળ આપણે કાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.